ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે લોકો હવે નઈને ઉઠી ગયા છીએ, ના ઊંઘીને ઉઠી ગયા છીએ. કાલની વાત કરું તો કાલે અમે ટોટલ 6-7 જગ્યા કવર કરી નાખી. બધી એવરેજ હતી. એમ તો સ્ટાર્ટિંગ અમારે બહુ સારી હતી. અમે પહેલી જગ્યાએ ગયા તો બહુ જ મસ્ત હતો. અમને થયું ને ભાઈ આમ પૈસા વસૂલ. પછી એક બે જગ્યાએ અમુક એવી હતી જે અમને લાગ્યું કે યાર સમથિંગ બોરિંગ હતું. પછી અમે જમવા ગયા. ત્યાં અમારો એકદમ ઇટ વોઝ સો ડિઝાસ્ટર. જોયું અમારા મોટા બેન શ્રીમાન કાજલ પ્રજાપતિ જે કાલે બીમાર હતા એ આજે રેડ થઈ ગયા છે ને એ પણ અમારી સાથે જોડાશે. શ્રીમતી લગ્ન થઈ ગયા છે તો એમની તરફ બી નજર ના નાખવી. અને મને થોડું તો વાત એવી છે કે આજે મારા ઘરના તમામ સભ્યો રેડી થઈ ગયા છે. આજે અમે બધા ફરવા જશું. બધાની નાની નાની મોમેન્ટો તમને બતાવશું. એવું દર વખતે હું કહું છું પણ કંઈક ના કંઈક મિસ થઈ જાય છે. વિચાર કરો હું નાયો નથી તો આટલું મસ્ત લાગુ છું. આજે અમે જશું સિટી પેલેસ. એ એવી જગ્યા છે કે આમ લોકો કહે છે કે ત્યાં 3 કલાક એક દિવસ બી આમ ઇનફ છે એમ આખો. તો હવે અમે ત્યાં જઈશું. ત્યાં જઈને બતાવશું કે એ સિટી પેલેસ કેવો હોય છે. તમે જોયું જ હશે પણ તમે આજે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો. બરોબર. અને અમારા ઘરના લોકો હજી ઉઠ્યા નથી, સુઈ ગયા છે બધા. જો ઓય ગુડ મોર્નિંગ કહો બધા. અમારા મેડમ મિસિસ કોણ પોલિટિશિયન તારી ગયા છે અંદર મીટિંગમાં. જે કાલે તમે અમારા જોડે જોતા હતા પોલિટિશિયન મિસિસ પ્રિયંકા ગાંધી, એ હવે આજે નવો અવતાર ધારણ કરશે. એમનો નવો અવતાર કેવો? સોરી, ઇન્દિરા ગાંધી. એ મતલબ ઇન્દિરા હોય, પ્રિયંકા હોય કે ગમે તે હોય, પણ અબ્દુલ કલામ નહીં. એ રિસ્પેક્ટેડ માણસ છે, બરાબર છે મારા બ્લોગની. તો પછી એ કોઈ બી હોય પોલિટિશિયન, પણ આજે એમનો નવો અવતાર ધારણ કરશે. કેવો હશે તમે લોકો પણ એક્સાઇટેડ હશો અને હું પણ તમને જરૂર બતાવીશ કે આજે એમનો નવો લુક કેવો હશે. આશા રાખું છું કે એ આજે, મને ખ્યાલ છે ત્યાં સુધી એ નારંગી બનવાનો વિચાર કરે છે આજે. કેમ કે હમણાં કોસ્ટ્યુમ થોડાક સંતરા ટાઈપના છે. હવે જોઈએ નારંગી કેવી લાગે છે. નારંગી કપડા એના. ઓય ગાંધી બહાર આય. હા, હું ફૂડનું કહેતો હતો, ખાવાનું. ઇટ વોઝ સો ડિઝાસ્ટર. અમે ગયા જમવા. અમે પહેલા ગોતા ગયા. એક તો અમારો બધો જમવાનો જે પ્લાનિંગ હતો કોને બગાડ્યો? ઓમ પ્રજાપતિ, જે અમારો પ્રિય ભાણ્યો છે. એના પેટમાં એટલા ઉંદરડા દોડતા હતા. અમે જે જગ્યા અમને મળી અમે ત્યાં જતા રહ્યા જમવા. અને મતલબ આમ તમે વિચારો, મતલબ અમે આવી જગ્યાએ રહીએ છીએ, તમે કેવું એક્સપેક્ટ કરીએ જમવાનું? બહુ આમ સરસ. હું 6 વર્ષથી બહાર રહું છું, તમને ખબર જ છે. અમારું આઈ થિંક 7મું વર્ષ છે. થયું કે ના એવું જ કહેવાનું. મેં જે અત્યાર સુધીમાં એક્સપેક્ટ કરેલું છે, ખાધું છે અલગ અલગ જગ્યાએ, એના કરતાં પણ નીચી ક્વોલિટીનું હતું. પણ અમારા પોલિટિશિયન એમને જમવાનું ભાવ્યું. કેમ? બીકોઝ કે
એની જિંદગી ખતમ થઈ જવાની છે ને એમને જે છે મોહ માયાથી ઉપર થઈ ગયા છે તો એમને કંઈ પણ ખાવાનું આપી તો કઈ પણ આપે ખાઈ લે છે. કેમ કે હવે એમને ખબર છે કે એમની પાર્ટી ઓલરેડી એક તો પાર્ટીમાં એમનું કઈ નામ તો છે નહીં. હવે ભાજપ છે, કોંગ્રેસના લોકોને શું હવે જે આપો એ ખાઈ લે એમ બચારા. તો એટલા માટે એક તો એને ખબર છે બોલે તો બી એનો કોઈ ફાયદો તો છે નહીં એમ. અને જે ભવારો હતો એના છોકરાને લીધે જ થયો હતો. વધારે મગજમાં એ થાય છે અને રાહુલ ગાંધી જ મોડું થઈ ગયું તો પપ્પુ આમાં પપ્પુના જમાનું બગડ્યું. પપ્પુ આ પપ્પુ છે એરો. એક પપ્પુ ત્યાં છે, એક પપ્પુ અહીંયા છે, જે બધું બગાડે છે. લાઈક અમારા બીજા નંબરના બેન જેમને વોકિંગ કરતા કરતા સ્લો મોશનમાં વિડીયો ઉતારવાનો હતો પણ આમાં વચ્ચે આવી ગયા પપ્પુએ એને વિડીયો બગાડી દીધો. પપ્પુ અત્યારે મસ્ત ઊંઘ લે છે. પપ્પુ ઊભો થશે 8:30 વાગે ફટાફટ. અમારે એની પાસે લાગવું પડશે, એને તૈયાર કરવું પડશે. સો ગાઈસ, 1 લાઈક પપ્પુ માટે અને 161 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. તમે બીજા બધા જેટલા થાય એટલા બધા કરી નાખો. 500 કરી નાખો એટલે બસ મારી યુટ્યુબની ઇન્કમ ચાલુ થઈ જાય ને હું મારી પ્રિય કંપની વડોદરામાં જે આવેલી છે ત્યાં હું જોબ છોડી દઈશ. બરાબર? હા, કેમ કે I want become independent. सिस्टम से काम लेना है मुझे भाई. हाँ, समझी गया ना जे लोग